નમસ્કાર દોસ્તો, હું છું અહીંયા ગોપડા ગામમાં, મહુવા તાલુકો, જિલ્લો સુરત. આ અમારું એક મૂળ વતન આવેલું છે. અમે ત્યાં અહીંયા મોજ કરવા માટે આવેલા છે. એક નવું ફળ તમને બતાવીશ. તમે કોઈ દિવસ બજારમાં એ ફળ કોઈ દિવસ બજારમાં મળતું નથી અને કશે નહીં મળતું. જે વાડીએ આવીએ ત્યારે જ વાડીએ જાતે તોડીને ખાઈએ ને ત્યારે જ એની મજા આવે છે. ચાલો તમને બતાવીશું. આ ફળનું નામ છે ધામણા. ધામણા કહેવામાં આવે છે. દક્ષિણ ગુજરાતનો દરેક વ્યક્તિ આનાથી ખરેખર વાકેફ જ હશે. શહેરોના નહીં પણ ગામડાના વ્યક્તિઓ તો આનાથી વાકેફ જ રહેતા હશે. જો આ છે, આનું ફળ છે. આ મેં ખાઉં છું. જોજો આ ખબર છે, આમાં બીનો ભાગ વધારે આવે છે. 1 કે 2 બી આવે ફળમાં. એકદમ ઝીણું, ચણી બોર કરતાં એ ઝીણું ફળ આવે છે, પણ એનો સ્વાદ એકદમ અદ્ભુત છે. જો એમાં આ બીનો ભાગ આ રીતે આવે છે. આ અમારું એનો સ્વાદ જ એક અલગ પ્રકારનો આવે છે. જો અમે અમારી વાડીએથી તોડેલા છે. જો આ એક સુંદર ફળ છે. ચણી બોર કરતાં એ નાના છે, પણ એના હવે ન્યુટ્રિશન્સ તો મેં કોઈ ન્યુટ્રિશિસ્ટ નથી એટલે મને ન્યુટ્રિશન્સ તો ખબર નથી, પણ સ્વાદની રીતે એક અદ્ભુત છે. અમે બાળપણથી જ્યારે ગામમાં આવતા ત્યારથી આ ફળ ખાઈએ છીએ. જ્યારથી ગામ કાયમ વેકેશનમાં આવીએ ત્યારે આ ફળ ખાઈએ છીએ. જો આ કેટલું અદ્ભુત છે. થોડી મહેનતનું કામ છે, પણ એક અદ્ભુત નવો આનંદ તમને મળે છે. જો આ બાજુ મેં તમને તોડીને બતાવું. આ બાજુ આવજો અમારે. જો આ એકદમ મહેનતનું કામ છે. અહીંયા જો આ કેટલા કાચા લાગેલા છે. કાચું ફળ ખાટું હોય, એકદમ ખાટું, ખટાશ પડ્યું, પણ આ પાકું ફળ હોય એનો સ્વાદ જ કંઈ અલગ જ હોય. એવું ફળ તમે કોઈ દિવસે જીવનમાં ખાધેલું જ નહીં હશે. આ જો આ મેં તોડતો છું. આ કાચું ફળ છે. આના પાંદડા આવે, આને ધામણી કહેવામાં આવે છે. આના ઝાડને ધામણી કહેવામાં આવે અને એના ફળને ધામણા કહેવામાં આવે છે. જો આ એકદમ સરસ. આને તોડતા મજા આવે અને ખાવાની એ મજા આવે છે. હજુ થોડી સિઝન કાચા છે ફળો, હજુ અઠવાડિયું 15 દિવસની વાર છે, પણ પાક પર શરૂઆત થઈ ગઈ. કેરીની સિઝન જનરલી કેરીની સિઝન ને આની સિઝન સાથે જ આવે. કેરી પાકે ને આ પાકે. સરસ, ચાલો.